નમસ્કાર. સરકાર દ્વારા કર્મચારીઓને જી કાર્ડ આપવામાં આવેલું છે. તેનું રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ ગૂગલમાં જઈ NHA લોગિન ઓપન કરીએ. તેમાં સૌપ્રથમ વેબસાઇટ બતાવશે beneficiary.nha.gov.in. તેના ઉપર ક્લિક કરવું. તેના ઉપર ક્લિક કરતાં આ મુજબનું એક પેજ દેખાશે, જેમાં સૌપ્રથમ કેપ્ચા કોડ નાખવાનો છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર, નાખ્યા પછી તેને વેરીફાઈ કરવાનું છે. વેરીફાઈ ઉપર ક્લિક કરતાં તેમાં મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી જે આવે છે તે ઓટીપી આપણે અહીંયા આગળ નાખવાનો છે. ઓટીપી નાખ્યા પછી નીચે ફરીથી એકવાર કેપ્ચા નાખવાનો છે. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવાનું. લોગિન પર ક્લિક કરતાં આ મુજબનું પેજ દેખાશે, જેમાં સ્કીમ PMJAY સિલેક્ટ કરવાનું. સ્ટેટ ગુજરાત. સબ સ્કીમમાં નીચે જઈશું ત્યાં રેગ્યુલર એમ્પ્લોય લખેલું આવશે, તે સિલેક્ટ કરવાનું. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનું છે. સર્ચ બાય HRPN નંબર. HRPN નંબર હશે તો જ કાર્યવાહી આગળ થશે. HRPN નંબર આપણને મળેલો હશે તે HRPN નંબર અહીંયા આગળ ઇન્સર્ટ કરવાનો છે. ત્યારબાદ કેપ્ચા આટલું નાખ્યા પછી સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું. એ સર્ચ બટન પર ક્લિક કરતાં નીચે તમારી ડિટેલ બતાવી દેશે, જેની અંદર તમારું નામ અને તમારા ફેમિલી મેમ્બર્સના નામ બતાવશે. તેમાં સૌપ્રથમ KYC સ્ટેટસમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આઈડેન્ટિફાઈડ બતાવે છે. એક્શનમાં જઈ KYC ઉપર ક્લિક કરવાનું છે. KYC ઉપર ક્લિક કરતાં આપણે કર્મયોગી એપ્લિકેશનમાં આપણો આધાર નંબર નાખેલો હશે તે બતાવશે. તેને વેરીફાઈ કરવાનો છે. વેરીફાઈ ઉપર ક્લિક કરતાં યસ, હલો, આધાર ઓટીપી આવશે આપણા મોબાઈલ ઉપર અને મોબાઈલ નંબરનો બી ઓટીપી આવશે. 2 ઓટીપી અહીંયા આવશે. ખાસ ધ્યાન રાખવાનું, આધાર ઓટીપીની ડિટેલ આધાર ઓટીપીમાં નાખવાની છે. ત્યારબાદ જે આપણે મોબાઈલ નંબર નાખ્યો હતો એનો પણ ઓટીપી આવશે. બંને ઓટીપી યોગ્ય ખાનામાં ઇન્સર્ટ કરવાથી ઓથેન્ટિકનું નીચે બટન આવશે, તેના ઉપર ક્લિક કરવું. બટન પર ક્લિક કરતાં અહીંયા આગળ આપણને નામ અને ફેમિલીના નામની બધી જ ડિટેલ બતાવે છે. તેમાં KYC ઉપર આધાર ઓટીપી ઉપર ક્લિક કરી ફરીથી પાછું વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવું. વેરીફાઈ બટન પર ક્લિક કરતાં ફરીથી આપણને કન્સન્ટ પૂછશે, તેમાં યસ એના ઉપર ક્લિક કરી અલો ઉપર ક્લિક કરવું. ફરીથી આપણને આધાર ઓટીપી આવશે અને આધાર ઓટીપી આવ્યા બાદ આધાર ઓટીપીના ખાનામાં જ આધારનો ઓટીપી નાખવાનો છે, ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ જે મોબાઈલ નંબરથી આપણે લોગિન કર્યું છે તે મોબાઈલ નંબર ઉપર બીજો ઓટીપી આવશે. બંને ઓટીપી નાખ્યા પછી આપણને અહીંયા આગળ ફોટોગ્રાફ કેપ્ચર કરવાનું કહે છે. તો એ ફોટો કેપ્ચર કરતી વખતે આપણે કેમેરા ઉપર ક્લિક કરવાનું છે. કેમેરા ઉપર ક્લિક કરતાં
તમને તમારો ફોટો અહીં કેપ્ચર કરવાનું બતાવે છે. તેના ઉપર રાખી કેપ્ચર બટન ઉપર ક્લિક કરતા તમારો ફોટો આવી જશે. પ્રોસીડ ઉપર ક્લિક કરીશું. જો ફોટો સારો ના આવ્યો હોય તો ફરીથી આપણે કેપ્ચર બટન ઉપર ક્લિક કરીશું, જેથી કરી અને ફરીથી ફોટો કેપ્ચર કરવા માટે બતાવશે, જેમાં આપણો કમ્પ્લીટ ફોટો દેખાય તે પ્રમાણે ફોટો આપણે લેવાનો છે. પ્રોસીડ ઉપર ક્લિક કરી દેતા સ્પષ્ટ ફોટો દેખાય તે રીતનું આવી જશે. અહીં આગળ નીચે પૂછે છે ડુ યુ હેવ મોબાઈલ નંબર, તો આપણે જે રજિસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર નાખ્યો હતો તે મોબાઈલ નંબર જ રહેવા દઈ અને વેરીફાઈ ઉપર ક્લિક કરીશું. ફરીથી વેરીફાઈ ઉપર ક્લિક કરતા રજિસ્ટર મોબાઈલ ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા નાખવાનો છે. ઓટીપી વેરીફાઈ થઈ જાય ત્યારબાદ યર ઓફ બર્થ, રિલેશન વિથ ફેમિલી હેડ, સેલ્ફ, પિનકોડ નંબર, આપણો જે પિનકોડ નંબર છે એ અહીંયા આગળ નાખવાનો. ડિસ્ટ્રિક્ટ, રૂરલ ઓર અર્બન, તમારો જે એરિયા છે તે, સિટી સિલેક્ટ કર્યા પછી અહીંયા આગળ આપણને ટાઉન પૂછે છે, જેમાં આપણું જે ટાઉન લાગતું હોય અહીંયા આગળ ચાંદખેડા, અમદાવાદ, તો તે તમારું જે ટાઉન તમને લાગતું હોય તે સિલેક્ટ કરી અને કરવાનું છે. અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી તમને શાળામાંથી જે કાર્ડ આપવામાં આવેલું, સર્ટિફિકેટ આપવામાં આવ્યું હશે જી કાર્ડ માટેનું, એ જી કાર્ડ માટેનું અપલોડ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે સબમિટ બટન ઉપર ક્લિક કર્યા પછી તમને એક નંબર આપવામાં આવશે. એ રેફરન્સ નંબર જે છે એ તમારે સાચવી અને પોતાની પાસે મૂકી રાખવાનો. આ રીતે તમે તમારા જી કાર્ડ માટેની એપ્લિકેશન કરી શકો છો. જી કાર્ડ જ્યારે તમારું એપ્રૂવ થઈ જશે ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એસએમએસ આવશે, જેમાં કહેવામાં આવશે કે ભાઈ તમારું જી કાર્ડ એપ્રૂવ થઈ ગયું છે. જો કોઈ કારણસર રિજેક્ટ થયું હોય તો રિજેક્ટનો પણ મેસેજ આવી જશે.